ભચાઉના છાડવાડમાં આવેલા નમસ્કાર જૈન તીર્થધામમાં થયેલી ચોરીનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ઉકેલી કાઢ્યો। પથ્થર કોતરણીની કામગીરી સાથે મંદિરમાં ચોરીની ઘટના નક્કી કરવા માટે પોલીસે એક નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો। રાજસ્થાનની ગરાસિયા ગેંગના 2 આરોપીઓને ઝડપી 1,83,000 રૂપિયાના મુદ્દામાલને ઝડપી પાડ્યો। નમસ્કાર તીર્થધામમાં ભગવાનની મૂર્તિ પરથી મુગટ, કુંડળ, હાર તેમજ દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરવામાં આવી। રાજસ્થાનના ગોગુંદાની જગ્યા ઉપરથી એમના વિસ્તારમાંથી પોલીસ દ્વારા 2 આરોપીઓને જે છે એ પકડવામાં આવ્યા છે। ટોટલ આ બનાવમાં 3 આરોપી સંડોવાયેલા છે, એકને પકડવાનો બાકી છે। જે 2 આરોપી પકડવામાં આવ્યા છે એમાં એમની એક આરોપીની જે છે આખા બનાવમાં ઓવરઓલ માર્ગદર્શન અને ટીપ આપવાની ભૂમિકા છે, અને બીજો જે આરોપી હતો એ ચોરીના અંજામમાં આપવામાં